ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં થયેલ બબાલને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। મારું નામ મોહમ્મદ લાખા, સામાજિક કાર્યકર અને ફેરિયા સંગઠનના સ્થાપક તરીકે આજરોજ સવારે ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાના એક કર્મચારી અને એક લારીવાળા સાથે કોઈ બાબતે ગેરસમજણના કારણે મગજમારી થઈ। નગરપાલિકાના કર્મચારીએ ગાળ આપી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને જે લારીવાળાઓને સૂચના આપવામાં આવી સવારના આવીને એ સૂચનાના અનુસંધાને લગભગ 50% ઉપર લારીવાળાઓ પોતાના કામકાજ બંધ કરી નાખ્યા હતા। આ પણ ભાઈ બંધ કરી રહ્યા હતા ત્યારે જ નગરપાલિકાના જે કર્મચારી છે એમને કોઈ ગાળ બોલી અને એમની વચ્ચે મગજમારી થઈ। અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે અમે આવા પ્રકારના કોઈ પણ હુમલાની કે નગરપાલિકાના કોઈ કામદાર ઉપર કે કોઈ પણ કર્મચારી ઉપર કોઈ હુમલો કરે એનો અમે સંપૂર્ણપણે નિંદા કરીએ છીએ, વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ। પરંતુ આજે જે કાર્યવાહી ઓચિંતાની સવારના કરવામાં આવી છે એ કાર્યવાહીને પણ વખોડીએ છીએ, કારણ કે નગરપાલિકાએ આ પ્રકારની કાર્યવાહી કરવાથી પહેલાં હજારો વખત અમે નગરપાલિકા પ્રશાસનને, જિલ્લાના જવાબદાર પ્રશાસનને જાણ કરી છે કે લેખિતમાં અને મૌખિક રીતે પણ કે તમે કોઈ પણ આવા પ્રકારની કાર્યવાહી કરતા હો તો મહેરબાની કરી અને સંગઠનના સભ્યો છે અહીંયા સક્રિય છે, સવારના વહેલા ઉઠી જાય છે, ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યો છે એ વિસ્તારમાં જ હોય છે, તમે કમથી કમ આગલા દિવસે અમને જાણકારી કરો જેથી કરીને અમે ફેરિયાઓની અંદર કે બીજા કોઈમાં ઉશ્કેરાટ ન ફેલાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે અને સૌનું કામ સારી રીતે કરી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવે। પરંતુ નગરપાલિકાના આ કર્મચારીઓ દ્વારા અવારનવાર ભુજ શહેરના કેટલાય વિસ્તારોમાં આ જ કર્મચારી સાથે ઝઘડાઓ થાય છે, આ જ કર્મચારી સામે ફરિયાદો થાય છે, આ જ કર્મચારી જે છે એ લોકોને જેને ઉશ્કેરી રહ્યો છે, તો આવું શા માટે થાય છે? માટે નગરપાલિકા પ્રશાસનને પણ આપના માધ્યમથી અને જિલ્લા પ્રશાસનને કે આવા કર્મચારીઓને આવી કાર્યવાહીથી દૂર રાખવામાં આવે જે ફેરિયાઓને ઉશ્કેરી રહ્યા છે। અને પ્રશાસનને પણ વિનંતી છે કે જે રીતે આ આખી કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીમાં અમે બસ સ્ટેન્ડનું ઇનોગ્રેશન થાય અને ભુજ શહેરને એક સારું બસ સ્ટેન્ડ મળે એના માટેના પ્રયાસોમાં અમે સતત પ્રશાસનની સાથે છીએ અને હકારાત્મક અભિયાનના અંદર અમે હંમેશા સહકાર આપ્યો છે। પરંતુ આ પ્રકારની અનધિકૃત કાર્યવાહી કરવામાં આવશે તો આ બિલકુલ સંગઠન ચલાવી નહીં લે અને જરૂર પડશે અમે પણ આની સામે કાર્યવાહી કરવા માટે મજબૂર થશું।